નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. વડોદરાના જે કોંગ્રેસના કોર્પોરેટર છે આશિષ જોશી, તેમની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી. આ મુદ્દો અત્યારે ખૂબ ગરમાયેલો છે, કારણ કે તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા ત્યારથી ખૂબ ચર્ચામાં આવ્યા. પોતે ભારતીય જનતા પાર્ટીમાં હતા, પરંતુ જે આખું કાંડ હરણી બોટકાંડ સામે આવ્યો હતો, તેમાં જે બાળકો છે, જે પરિવાર છે, એમને ન્યાય નહોતો મળ્યો, એટલા માટે તેઓ લડતા હતા. પછી કોંગ્રેસમાં જોડાયા. હવે જ્યારે ઇલેક્શન પૂરું થયું છે, તેઓ કોંગ્રેસમાંથી જીતી ગયા છે, તો ક્યાંક કોઈક વ્યક્તિ છે એમની સામે કિન્નાખોરી રાખી અને ધરપકડ એમની કરવામાં આવી છે તેવી ચર્ચાઓ અત્યારે શરૂ થઈ છે. હવે આખો મુદ્દો સમજવો છે, કારણ કે તેમના સમર્થનમાં આવ્યા છે મધુ શ્રીવાસ્તવ, જેઓ અત્યારે આપણી સાથે જોડાયેલા છે. મધુભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બોલો. મધુભાઈ, જે રીતે આશિષ જોશીની ધરપકડ કરવામાં આવી દારૂ મુદ્દે, શું લાગે છે ખરેખર આ ચૂંટણી એ જીતી ગયા એ પછી કોઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાર રાખવામાં આવ્યો હોઈ શકે છે? અને હવે કિન્નાખોરી રાખીને ભારતીય જનતા પાર્ટીના અંદર એવા કિન્નાખોર લોકો આવ્યા છે, એવી કિન્નાખોરી રાખીને જયારે જીતી ગયા પછી, રિઝલ્ટ બી આવી ગયા પછી જો આવી ધરપકડ કરતા હોય તો એક તો ખરેખર ભાજપના અંદર એવા લોકો આવ્યા છે કે જે ભાજપને બદનામ કરનાર, અને મેજિસ્ટ્રેટને બી ફોન કરીને ધરપકડ કરાઈ, પોલીસને કહીને બી અને મેજિસ્ટ્રેટને કહીને બી સેન્ટ્રલ જેલમાં મોકલ્યા. એમને ખરેખર આ ખોટો અન્યાય કર્યો છે એમને. સાચી વાત તો એ છે કે જ્યારે લોકશાહીના અંદર પ્રજા ચૂંટાઈને મોકલતી હોય ને પ્રજાએ બહુમતી આપેલી હોય તો એ સમજવું જોઈએ. કાલ ઉઠીને અમે દારૂની ગાડી લઈને અમે પકડાઈ જઈએ ને અમે એવું કહી દઈએ કે ભાઈ પ્રધાનમંત્રીએ અમને મંગાવ્યું હતું. શું પ્રધાનમંત્રી અંદર કરશે એ લોકો? એ નહીં કરે, કારણ કે ભાજપના અંદર ખાલી આવા મુઠ્ઠીભર માણસો આવ્યા છે કે ભાજપને બદનામ કરવા, ભાજપને જુઠ્ઠું બોલાવવા, ભાજપને ખરાબ કરવા માટે આ એક ષડયંત્ર રચી રહ્યા છે. એ ખરેખર ઉપરના ભાજપના લોકોએ સમજવું જરૂરી છે. જ્યારે ચૂંટણી જીતી ગયા પછી તમે પાછળથી એને જેલમાં નાખો. જેલમાં જે દારૂમાં પકડાયો છે, જે બીજો કોઈ માણસ પકડાયો છે, એ માણસે એવું કહ્યું કે મધુભાઈ શ્રીવાસ્તવે મંગાવ્યું. શું મધુભાઈ શ્રીવાસ્તવને કેસ કરી દેવાનો? એ પોલીસે તપાસ કરવી જોઈએ, જાણકારી લેવી જોઈએ કે ખરેખર આ ખોટું બોલે છે કે સાચું બોલે છે. ખોટો અન્યાય કર્યો છે આ લોકોએ. આશિષ જોશી ઉપર ખરેખર સાચું કામ કરી રહ્યા હોય. જ્યારે વડોદરા શહેરના અંદર હરની કાંડમાં જે એને બીડું ઉચક્યું હતું, એ બીડાના ઉચકાણ લીધે માટે ભાજપે એને સસ્પેન્ડ કર્યો. ભાજપ છોડીને કોંગ્રેસે લીધો. કોંગ્રેસમાં બી લઈને ટિકિટ મળીને જીતી ગયા. તો લોકશાહીના અંદર પ્રજાએ ન્યાય આપેલો હોય આયા છે, જે ખોટા કામો કરીને આયા છે અને ભાજપ લઈ લે છે, એ ખોટું કરે છે. ભાજપે બી કોઈને લેવું હોય તો ખરેખર આ ચોખ્ખો માણસ છે કે કેવો છે, પછી તો કરપ્શન કરે કે ભ્રષ્ટાચાર કરે, કઈ બી કરે અને ભાજપવાળા લઈ લે એ લોકોને. એવા લોકોને એ માટે બી હું ભાજપને ચેતવણી આપું છું કે ચેતજો. હજુ તો તમે બહુ આખા હિન્દુસ્તાનના અંદર તમારો કબજો છે, પણ આખા હિન્દુસ્તાનમાં આવા લોકોને લેશો તો તમારો કબજો છૂટી જશે ભાઈ. મધુભાઈ, તમને લાગે છે કે આશિષ જોશીથી કોને વાંધો હોઈ શકે છે કે જીત્યા એટલા માટે આવું બધું થાય છે? સીધું સરળ દેખાય છે. અને ભાજપના અંદર પહેલા બીજી પાર્ટીમાં હતા અને ભાજપમાં આવ્યા છે ખોટું ખરું કરીને. એ લોકોને જોડે કિન્નાખોરી રાખીને, શૈલેષ સોઢા નામ છે ધારાસભ્ય, એમને કિન્નાખોરી રાખીને આ ખોટું કામ કરાયું છે એવી શંકા છે. પણ આશિષભાઈ અને શૈલેષભાઈ વચ્ચે કોઈ દુશ્મની છે? બેઉ ખાસ ભાઈબંધો હતા. તે ખાસ ભાઈબંધોના દરમિયાનના અંદર પેલું આપણે હરની કાંડનું એમને પ્રશ્ન ઉચક્યા હતા કે મુસ્લિમ ભાઈ અને હિન્દુની છોકરીઓ બેઉ ડૂબી ગઈ હતી અને બેઉના પ્રશ્ન એને ઉચક્યા હતા. એ પ્રશ્ન દબાવવા માટે શૈલેષ સોઢાએ કીધું કે પ્રશ્ન ના ઉચકી, અને એને પ્રશ્ન ઉચક્યો. એમાં એમનો વિવાદ થયો. વિવાદ કર્યા પછી ભાજપમાં ધારાસભ્ય હતા અને ભાજપમાં કોર્પોરેટર હતા. એટલે ભાજપમાં ધારાસભ્ય હતા, એટલે એ હિસાબથી એમને સસ્પેન્ડ કરાયા.
આશીષ જોશીને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા પછી એમને કે કોંગ્રેસ જોઈન કરી, કોંગ્રેસે ટિકિટ આપી અને કોંગ્રેસે ટિકિટ આપીને જીતી ગયા અને એમને મેં સપોર્ટ બી કર્યો અને મેં એવું કહેવડાવ્યું કે ભાઈ ભાજપમાં હું બી હતો પણ ભાજપ છોડી દીધું એટલે એટલા માટે કે ભાજપના અંદર જે લોકો સાચા હતા એ સાચાઓને કિનારે લગાવી દીધા અને જુઠ્ઠાઓને મિનિસ્ટરી આપી રહ્યા છે. એટલે મેં બી ભાજપ છોડીને આપણે સપોર્ટ કરવા આવ્યો છું. તો કોંગ્રેસને બિનશરતી સપોર્ટ આપ્યો છે. મેં તન મન ધન ને જાનની બાજી લગાવી દો ને એમને ચૂંટાઈ લાવવાના પ્રયાસ કર્યા અને ચૂંટાઈ લાવ્યો. ચૂંટાઈ ગયા પછી ચૂંટણીના દિવસે કેસ કરે છે ખોટો, કોઈ પકડાયો છે દારૂમાં, કઈ સંકેડામાં દારૂમાં કોઈ પકડાયો હશે કે 25 પેટી હોય કે 50 પેટી હોય. હવે એને છૂટવા માટે આનું નામ નાખી દીધું. એ ડભોઈનો હતો, આ ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોઢા હતા અને જે પકડાયો હતો ડભોઈનો હતો અને એને છૂટવા માટે આમનું નામ લઈ લીધું એટલે બધો આરોપ આશીષ જોશી પર નાખી દીધો. આશીષ જોશી હાજર બી થઈ ગયા, મજિસ્ટ્રેટે એમને 1 દિવસનો રિમાન્ડ બી આપ્યો, રિમાન્ડ બી પૂરો થઈ ગયો અને તોય બી એમને સેન્ટર મોકલ્યો છે. અન્યાય કર્યો છે. જ્યારે ખરેખર દેશની સેવા કરવા નીકળ્યા છો અને પ્રજા તમને વોટ આપતી હોય તો ન્યાય પ્રમાણે કામ કરવું જોઈએ. ન્યાય લઈને ન્યાય રાખીને ચાલવું પડે. પણ આ તો કિન્નાખોરી, શૈલેષ સોઢાની એવી કિન્નાખોરી કે આ ભાઈને હરાવો છે અને હરાવા ગયા પણ જીતી ગયો. જીતી ગયા પછી બી એમને રહેવાયું નહીં તો ખોટા કેસો કર્યા. ખોટા કેસ કર્યા પછી ગુજરાતના ગૃહમંત્રીને રજૂઆત કરીને સંકેડાના મજિસ્ટ્રેટ હોય કે સંકેડાના પીઆઈ હોય એમને દબાણ કરીને એના પર ખોટો કેસ કરીને જેલમાં ભેગા કર્યા છે. પણ સચ્ચાઈ તો સચ્ચાઈ આવશે, કોર્ટને ન્યાયાલય ન્યાય આપશે એ મને વિશ્વાસ છે. પણ મધુભાઈ, ગુજરાતની અંદર એવું કહેવાય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ નથી મળતો. હવે દારૂના કેસમાં પકડવામાં આવ્યા છે કોંગ્રેસના કોર્પોરેટરને. અનેક વાર એવું જોયું છે કે ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ છે, કાર્યકર્તાઓ દારૂ સાથે પકડાય છે. એમની સામે તો આટલી બધી કોઈ મોટી કાર્યવાહી થતી નથી અને બીજી બાજુ આશીષ જોશીના જે જામીન છે તે પણ નામંજૂર કરવામાં આવ્યા છે. મેં બેન પહેલા જ કીધું તમને કે ભારતીય જનતા પાર્ટીમાં પહેલા સાચા ભારતીય દેશને સાચું ચલાવનારા લોકો હતા. વાજપેયી હતા, અડવાણી હતા, મુરલી મનોહર જોશી હતા, આ જે લોકો અશોક ભટ્ટ હતા, નલિન ભટ્ટ હતા, એ ખરેખર સાચા પ્રેમી હતા અને સાચા સેવકો હતા. એ લોકોને બધાને ઠેકાને લગાવીને હવે આયા છે ચોરોને ભરતી કરવા માટે. જે ભ્રષ્ટાચાર કરીને આવે, કરેક્શન કરીને આવે અને સીધું લઈ લે એ લોકો અને ડ્રાયક્લિંગ પરમાને વોશિંગ પાવડર નાખીને શુદ્ધ કરી નાખે અને ચોખ્ખા કરાવી દે. આ એક ષડયંત્ર ચાલી રહ્યું છે. જો પ્રજા, હિન્દુસ્તાનની પ્રજા જાગૃત થાય તો સારું છે. આજે તો ચૂંટણીઓ થાય છે પણ આવતા 10-15 વર્ષ પછી ચૂંટણીઓ નહીં થવા દે. આ લોકો ચૂંટણી લડશે એને જેલમાં નાખી દેશે, ચૂંટણી લડશે એને કઈ ખોટા કેસ, કઈ એટ્રોસિટી લગાવી દેશે અને કઈ ખોટું કરશે. આવા કાર્યો કરવા લાગ્યા છે. આ દેશને બી સમજવું જોઈએ. દેશમાં જુઓ, પેટ્રોલનો ભાવ જુઓ, ડીઝલનો ભાવ જુઓ, તેલનો ભાવ જુઓ, બધી મોંઘવારી વધતી જાય છે. એ જોતા નથી. બસ અમારે સત્તા જોઈએ છે અને સત્તા લઈને જે કોઈ બીજો ચૂંટણી જીતતો હોય એને જેલમાં ભેગા કરો અને એને દૂર કરો. આ ષડયંત્ર ભારતીય જનતા પાર્ટીના અંદર લોકો આવી ગયા ને આવું કરી રહ્યા છે. મધુભાઈ, સાથે સવાલ એ પણ છે કે તમારી બંને દીકરીઓ કોંગ્રેસમાંથી જીતી ગઈ છે, બરાબર? હવે કામ કરવા માટે, હા, તમારા એક દીકરી જીતી ગયા છે. કામ કરવા માટે ભારતીય જનતા પાર્ટીની સાથે તો રહેવું જ પડશે, કારણ કે વિપક્ષ અને સત્તા પક્ષ સાથે મળીને કામ કરે તો પછી લોકોના કામ થાય. પણ જ્યારે વિપક્ષ કામ લઈને જાય છે તો ભાજપના નેતાઓ કામ કરવા દે છે? બેન, સત્તા તો ખાલી અધિકારી કરે છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ તો ખાલી પેલા રબર સ્ટેમ્પ છે. ખરેખર ચૂંટાયેલા પ્રતિનિધિની જવાબદારી હોય છે. પ્રજા ચૂંટાઈને મોકલે છે કે ભાઈ આ રોડ બનાવવો છે, અહીં પાણી નથી આવતું, પ્રેશર લાવવું જોઈએ, અહીં ડ્રેનેજ લાઈન ઉભરાય છે એને રિપેર કરવું જોઈએ, રસ્તા નાના છે મોટા કરવા જોઈએ. એ ચૂંટાયેલા પ્રતિનિધિનું કર્તવ્ય છે. પણ ચૂંટાયેલા પ્રતિનિધિને કોઈ કામ કરવા દેતા નથી. આ ભાજપની સરકારના અંદર અધિકારીઓ જ રાજ કરી રહ્યા છે.
ખાલી 4-5 જણ છે જે એરોપ્લેનમાં ફરી ફરીને વિદેશ ફર્યા કરે છે અને બધું મોજ સકક મજા કરી રહ્યા છે. કશું કે જે લોકોને ખરેખર રોજી રોટી જોઈએ એ નહીં મળતા. કોન્ટ્રાક્ટ પદ્ધતિ ચાલુ કરી દીધી છે. સરકારી તંત્રમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ ચાલુ કરી દીધી. ખરેખર કાયદેસર લોકો બનીને રૂપિયા બગાડીને બનીને તૈયાર થાય છે, એમને નોકરી નહીં મળતી. એટલે આ એક બહુ મોટો ષડયંત્ર છે. પણ હિન્દુસ્તાનની પ્રજા જાગે અને બતાવે કે ખરેખર સાચ્ચાઈ શું છે. પણ આ તો શું છે કે એમને એમના ઘરનું ચલાવવાનું, એમને એ કે કરવાનું, એ ના કરે એટલે જેલ ભેગા કરે, ખોટા બદનામ કરવાના. આશિષ જોશી ઉપર જે કેસ કર્યો છે ખોટો કર્યો છે. આશિષ જોશીને જેલમાં બી નાખ્યો છે, ખોટો નાખ્યો છે. અને સચ્ચાઈ તો નીકળવાની છે, એમાં તો કોઈ નવાઈ નથી, કોઈ ફાંસી તો ચડાવી દેવાનું નથી. પણ સમય આવશે. આજે ભાજપના અંદર જે બહારના લોકો આવીને ઘૂસીને ભાજપમાં આવું ખોટું કરી રહ્યા છે, કાલે એમના દિવસ ખરાબ આવવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી છે તમામ નેતાઓને, લોકોને કે પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો કરવાનો. વડોદરાના નેતાઓ માને છે આ વાતને? અને ભાઈ તમે કહો છો ડીઝલ પેટ્રોલ ઓછું વાપરો તો તમે એકદમ 5 દેશમાં કેમ નીકળી ગયા? એકદમ જ 5 દેશોમાં તમે શું વાપરો છો ભાઈ? તમે રેલીઓ કરો છો, રેલીઓમાં કરોડો રૂપિયાની બરબાદી કરો છો. એ રેલીઓ ખોટી રોડ શો કરો છો, એ શું કરો છો? મારે બોલવું ના જોઈએ, પણ સાચી હકીકત સાચું બોલવું જરૂરી છે. બાકી જે બી સરકારને કરવું કરી લે મારા પર. પણ ખરેખર જો સાચું સેવા કરવા માંગતા હોય કે ભાઈ તમે પેટ્રોલ ઓછું વાપરો, ડીઝલ ઓછું વાપરો, અને પછી તમે બહાર રોડ શો એટલા મોટા કરો, કરોડો રૂપિયાની બરબાદી કરો તમે. એટલે પહેલા પોતાની ગિરેવાન જુઓ, પછી બીજાને શીખામણ આપવાનો પ્રયત્ન કરો. બિલકુલ મધુભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મધુ શ્રીવાસ્તવે જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.